नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 24મા વર્ષના પત્રો કરી રહ્યા છીએ. 191મા પત્ર સુધી સ્વાધ્યાય થયો છે. આજે 192 થી શરૂ કરીએ છીએ. 192મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે અને એ પછી પણ 193મો પત્ર પણ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ પોસ્ટ રોજ 14 શુક્રવાર સંવંત 1947. કૃપાળુદેવ લખે છે કે આયુષ્યમાન ભાઈ, આજે તમારું પત્ર એક મળ્યું. તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી. તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી. એવું ના કરવું. ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવાની આજ્ઞા હતી. અને એ અગાઉના પત્રની અંદર એ વાત આવે છે. અંબાલાલભાઈ પ્રત્યે જે વાત કરી હતી એમાં 190મા પત્રમાં એ વાત હતી. પૂર્વાપર અસમાધિ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય. જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા છે. આ 190મા પત્રમાં એમણે એ રીતે વાત કરી હતી. એટલે 192ની અંદર હવે કૃપાળુદેવ લખે છે ફરીથી. અને એટલા માટે લખે છે કે એમનો પત્ર એમને પ્રાપ્ત થયો એમાં કંઈક બીજી વાત લખી છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી. તેમજ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિશે કશી તજવીજ કરશો નહીં. જો જરૂર પડશે તો જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ સમજાયું હશે. કોઈ તજવીજ ન કરવી એમ વાત એમણે તો મૂળ લખી હતી. તથાપિ કંઈ ભક્તિ દશા અનુયોગે
એમ કર્યું જણાય છે. તમે જે કાંઈ કર્યું એ કદાચ એમ હોય, કોઈક ભક્તિભાવથી કર્યું હોય એમ જણાય છે. આગળ લખે છે કે કદાપી તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. એટલે અમરલાલભાઈએ કંઈક કર્યું એટલે એવા ભાવથી કર્યું કૃપાળુદેવ પ્રત્યે. તો કે છે કે તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. પ્રાય એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને ડૂબવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. કોઈ પણ પ્રસંગને વિશે બીજા પ્રાણીને ડૂબવાનો તો વિકલ્પ કૃપાળુદેવને તો ક્યાંથી આવે? સામાન્ય રીતે બીજા પ્રાણીને ડૂબવાનો વિકલ્પ તો આપણને નથી આવતો. અને એમની તો વાત જુદી છે, એ તો આનંદની દશામાં છે. એટલે કોઈને પણ જરાક પણ કાંઈ પણ એનું મન ડૂબાય તો એવું તો કૃપાળુદેવ ઈચ્છતા ન હતા કે પોતાના કારણે કોઈનું મન ડૂબાય. એટલે છે કે પ્રાય એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને ડૂબવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે. આનંદમાં રહેવું, બીજાના મન ડૂબાય નહીં એવી રીતે વર્તવું, એટલે પોતાના કારણે ડૂબાય નહીં એમ. છે કે એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધન રૂપ છે. સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિશે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની માથેની ટૂંક લખી છે. કરના ફકીરી ક્યા દિલગીરી સદા મગન મન રહેનાજી. આપણે એનો વિશેષ અર્થ નથી કરતા. કૃપાળુદેવે અહીંયા ભાવાર્થ લખ્યો છે કે એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે, અને વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. કબીરજીનું જે પંક્તિ છે એનો ભાવ અહીંયા લખી દીધો છે. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે. પરમાર્થ જે ચિંતા છે એ તો જે પુરુષાર્થ કરે છે ને એ રીતે હોય. પોતાને જે કરવા ધારી છે એમાં કંઈક ઓછું થાય, હું થાય તો એને અંતરમાં સહેજ ખેદ લાગે કરી. પરમાર્થે મારે આજના દિવસ સંબંધી જે કાર્યો કરવાના હતા એ બધા ન થઈ શકે એમ ખેદ થાય. એટલે પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. કેમ કે વ્યવહાર ચિંતાનો પાર નથી. વ્યવહાર ચિંતાનો કોઈ પાર નથી. કર્યા જ કરે ક્યારેય એનો અંત આવતા નથી. એની પહેલા એટલી વાત લખી છે કે સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા, સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિશે સ્મરણ કરવા જેવું છે એમ કરીને વાત લખી. બીજી રીતે કહીએ તો કૃપાળુદેવના અંતરમાં એક જ વાત છે કે સતને સતરૂપે કહેવાની મહાપુરુષોને જ, સત્પુરુષોને જ એવી વૃત્તિ હોય તો એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. તો એના સંબંધીની આ વાત લખી છે. આગળ લખે છે કે તમે આ વેળા કંઈ મારા પ્રત્યે કર્યું છે તે એક જુદો જ વિષય છે. તથાપિ વિજ્ઞાપન છે કે
કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું. એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. કોઈ વિષયની વાત ચાલે છે એને કારણે કંઈક કૃપાળુદેવ વિશે કંઈક કહી રહ્યા છે કે એ કોઈ વાત છે. પછી એટલે આગળ કહે છે કે હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. કૃપાળુદેવ નથી ઈચ્છતા કે અંબાલાલભાઈને અસમાધિ રૂપ કાંઈ પણ થાય. એટલે એવું અસમાધિ રૂપ થઈને એનો અર્થ શું છે? અસમાધિ રૂપ એટલે બીજા વિકલ્પોમાં જવું થાય. સ્વરૂપનું લક્ષ છૂટે, ભલે નિર્વિકલ્પ ધ્યાન ન હોય તો પણ પુરુષાર્થ એવો થતો હોય ને સ્વરૂપનું લક્ષ રહ્યા કરતું હોય, એના સ્થાને કોઈક બીજી વાતમાં જો રોકાઈ રહેવાનું થાય તો એ અસમાધિની વાત અહીંયા તો ચાલે છે. અને કૃપાળુદેવ નથી ઈચ્છતા કે એમને કોઈ પણ કારણ કૃપાળુદેવના નિમિત્તે અથવા તો કૃપાળુદેવને કંઈક સારું થાય, સારું લાગે કોઈક રીતે, એ માટે પણ કાંઈ પણ પ્રયત્ન કરતા હોય અંબાલાલભાઈ, તો અંબાલાલભાઈને તો એટલી અસમાધિ થાય ને. એટલે કૃપાળુદેવ એ નથી ઈચ્છતા કે તમને અસમાધિ રૂપ જેવું જણાય ત્યારે એ વિશે પરત્વે અત્ર લખી બાળવું. એટલે બીજી રીતે પણ તમને ક્યાંય કોઈ રીતે કોઈક એવા જીવો પણ હોય કે જે કૃપાળુદેવ ના સત્સંગમાં આવ્યા હોય અને છતાં પણ કૃપાળુદેવની જે વાત જે છે એને એમને પૂરેપૂરી શિરોમાન્ય ન કરતી હોય, કોઈક પ્રકારે સ્વચ્છંદ કે પ્રમાદ એમનામાં જોવામાં આવતો હોય, તો એ સંબંધી અંબાલાલભાઈ ને કાંઈક ખેદ થતો હશે કે કાંઈક એવી વાત હશે, તો એવી વાત પણ કદાચ કૃપાળુદેવને એ લખતા હોય. એટલે એ બધા કોઈક વિષયો છે આપણી પાસે. અંબાલાલભાઈએ શું લખ્યું કૃપાળુદેવ ઉપર એ નથી. તો અહીંયા એ વાત કરે છે કે તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે તે એક જુદો જ વિષય છે. તથાપિ વિજ્ઞાપન છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે પત્ર લખી વાળવું. એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. આગળ લખે છે કે હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અને બીજું લખે છે આગળ કે અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થ છે. પોતાની વાત હવે મૂળ વાત લખી છે કે અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે, અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થ છે. એ પરમાર્થ કોઈ કારણથી નથી. એટલે એની પાછળ કોઈ બીજો ઉદ્દેશ નથી એવો કોઈ. એ માત્ર નિષ્કારણ પરમાર્થ છે. કારણ વિના પરમાર્થ ભાવથી જ કંઈક કરવાની વૃત્તિ છે. એ વિશે વારંવાર જાણી શક્યા છો. તથાપિ કંઈ સમવાય કારણની નિમ્નતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. 5 સમવાય આપણે કહીએ છીએ ને, કાર્ય થાય ત્યારે 5 સમવાય હોય, એમાં 5 ન હોય તો કાર્ય ન થાય. એટલે એમાં અહીંયા સમવાય કારણ એવું કોઈ કારણ એની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. એટલે જે પરમાર્થ બીજા પ્રત્યે કરવો છે એ કરી શકાતો નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થ જ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિબંધ જેવું છે. અમે જ્ઞાની છીએ એવું કાંઈ વધારે વિશેષ વાત કરશો નહીં. તમે જેવો સમજ્યા છો તેવો માર્ગને સાધ્ય કરવા
નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. વિષય પ્રસંગે એમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમજ સદવ્રતને સેવજો. સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. સત્પુરુષનું ચરિત્ર, સડાખા પુરુષના ચરિત્ર, જીવન ચરિત્ર, મહાપુરુષોના જીવન ચરિત્ર, એનું મનન રાખીએ તો એ અપેક્ષાએ રાખવું કે એમના પુરુષાર્થ કેવા થયા, એમણે કેવો પુરુષાર્થ કર્યો, એ અપેક્ષાએ રાખવું. મોટાભાગના લોકો વાર્તામાં રસ પડે એટલે અત્યારે વર્તમાનની અંદર એ બધા જે ચરિત્ર જે લખાયા છે ને, એ લેખકોએ, સામાન્ય લેખકોએ વાર્તાની જેમ લખી નાખ્યા છે. પણ જેમાંની મૂળ વાત જે છે, જેમાંથી જીવ બોધપાઠ ગ્રહણ કરી શકે, પોતાના પુરુષાર્થ માટે બોધપાઠ ગ્રહણ કરી શકે, એવી બધી વાત તો એમાં આવતી નથી. કેમ કે કેટલાક લોકોએ આ બધી વાર્તા રૂપે જીવન ચરિત્રો લખ્યા છે, ગુજરાતીમાં, હિન્દીમાં, બધી ભાષાઓમાં લખ્યા છે. એ બધા કઈ સમ્યક દ્રષ્ટિ હતા એવું તો હતું નહીં, અને સાહિત્યકાર હતા અને એમને એ રીતે રચના કરી. એવા જે ધર્મના પુસ્તકો એને માને છે લોકો, અને એ પ્રમાણે પછી બધી વાત માની લે છે, તેથી કઈ ધર્મ થતો નથી. પણ એવા બીજા કેટલાક છે કે જે દ્વારા સત્પુરુષના ચરિત્રનો ખ્યાલ આવે, એના વાંચન વગેરે કરવા જોઈએ. જે કેટલાક પુરાણ છે, જૂના પુરાણ, એની અંદર એવા આવે છે. જૈનના પુરાણ, અહીંયા તો એ વાત છે. છતાં પણ આગળ કૃપાળુદેવ અહીંયા લખે છે કે નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સત્શાસ્ત્રને, સત્કથાને તેમજ સદવ્રતને સેવજો. સત્શાસ્ત્ર, સત્કથા તેમજ સદવ્રતને સેવજો. સદવ્રતને સેવવાની પણ વાત કરી છે કૃપાળુદેવે. એમ નથી કે બાહ્યમાં કોઈ પણ વ્રત વગેરે લઈએ તો એનાથી કાંઈ લાભ નથી થતો, એવી વાત નથી. કેમ કે એ વ્રત પણ મહત્વના છે. યમ એટલે હંમેશને માટે જે લેવામાં આવ્યા હોય નિયમો, એને નિયમ એટલે રોજે રોજ કંઈક નિયમ લઈએ તે. આ બધા માટે પણ કૃપાળુદેવે તો માર્ગદર્શન આપ્યું જ છે કે યમ નિયમ હોય. પણ એટલા માત્રથી ધર્મ ન થાય, પણ એ સાથે હોવું જરૂરી છે. એટલે અહીંયા લખે છે સત્શાસ્ત્રને તથા સત્કથાને તેમજ સદવ્રતને સેવજો. એ નિમિત્ત માત્ર. એ પછીથી 193મો પત્ર છે. અંબાલાલભાઈ પ્રત્યે જ આ પત્ર પણ લખાયો છે. એમાં લખે છે, મુંબઈ, પોષવદી બીજ, સોમવાર, સંવત 1947. પેલો 14નો પત્ર લખાયો હતો, સુદ 14, પોષ સુદ 14. એના પછી પૂનમ એકમ બીજ એટલે પોષવદ બીજના દિવસે પાછો એમણે પત્ર લખ્યો. એમની ઉપર જ લખ્યું છે, અંબાલાલભાઈ ઉપર જ લખ્યું છે કે શુભ્નભાઈ, અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે. અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે, જેથી તેઓએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથા યોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિશે ઉત્તર લખી શકાય તેવું છે. તેમજ હમણાં આશ્રમ મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી. આશ્રમ એટલે અત્યારે જે સ્થિતિ છે તે, વર્તમાન સ્થિતિમાં પોતે જે રહ્યા છે તે સ્થિતિ, એટલે કે આ ગ્રસ્તાશ્રમ જે છે તે, અને સાથે પોતાની આવી દશા,
એ મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી. અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું તે ખચિત હિતસ્વી છે. એટલે અમારા સમાગમની જરૂરિયાત તમે જણાવી એનું એક પ્રકારે એને મહાત્મ્ય દર્શાવ્યું હશે. તો એ કૃપાળુદેવ લખે છે કે એ કોઈક રીતે એ હિતસ્વી છે, તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. પણ એવો સમાગમનો યોગ અત્યારે થાય એવું લાગતું નથી. નિરંતર અત્ર આનંદ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. એટલે વિશેષ રાયચંદ, વિનયવત રાયચંદ. એ પછી 194મો પત્ર છે. આ પત્ર કોની ઉપર લખાયો છે પેલા જોઈએ. મુનિ શ્રી લલ્લુજી પ્રત્યે આ પત્ર લખાયો છે. અને એના પછી એક 195મો પત્ર છે. કોની પર લખાયો છે એ નથી, પણ એ પણ કદાચ એમની પ્રત્યે હોય. પણ આ મુનિશ્રી પ્રત્યે, લઘુરાજ સ્વામી પ્રત્યે આ પત્ર લખાયો છે. પોસ્ટ મુંબઈ, પોસ્ટ સંવત 1947. તિથિ નથી અહીંયા, પોષ મહિનો છે. કૃપાળુદેવ લખે છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? પત્રની શરૂઆત જ એ રીતે કરી છે, પ્રશ્ન કરીને. જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? કયો માર્ગ? મુક્તિનો માર્ગ. હંમેશને માટે દુઃખથી રહિત થવાનો શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ. ભવના ભ્રમણ ટાળવાનો માર્ગ. એવો માર્ગ મળ્યો નથી એનું શું કારણ? મળ્યો નથી એટલે એનો અર્થ એ છે કે માર્ગ તો હોવો જોઈએ, ત્યારે એમ લખે ને કે એવો માર્ગ મળ્યો નથી એનું શું કારણ. કે માર્ગ તો હોવો જોઈએ એટલે બીજામાં એ માર્ગે ચાલી અને મુક્તિ પામ્યા છે એનો તો નિર્ણય છે. પણ અમને એ માર્ગ મળ્યો નથી એનું શું કારણ? પ્રશ્ન એ રીતે છે. બીજાઓ આટલા અનંત જીવો એ માર્ગે ચાલીને મુક્તિ પામ્યા છે અને અનંતકાળ વીતી ગયો છતાં પણ અમને એ માર્ગ મળ્યો નથી એનું શું કારણ? માર્ગ તો છે. અરે વર્તમાનમાં પણ જુઓ ને, વિચાર કરીએ આપણે તો જીવો મુક્તિને પામે છે. ભલે ભરત ક્ષેત્રને વિષયથી નહીં, પરંતુ મહાવીર ક્ષેત્રને વિષયથી તો જીવો મુક્તિ પામે છે ને. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મુક્તિ પામે છે, સિદ્ધ થાય છે. 6 મહિના અને 8 સમયમાં આટલા 608. એટલે કે એક વર્ષમાં 1216 જીવ સિદ્ધ થાય છે. એક વર્ષની અંદર 1216 જીવ સિદ્ધ થાય છે. એટલે આપણને આ પર્યાયમાં આવ્યાને કેટલા વર્ષ થયા? એટલાથી એને ગુણી નાખીએ તો આપણને ખ્યાલ આવે કે મારા જન્મથી શરૂ કરીને અત્યાર સુધી મારી આ જે વય થઈ, મારી જે ઉંમર થઈ, ત્યાં સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા, કેટલા જીવો સિદ્ધ થયા, એનો આપણને ખ્યાલ આવે. અને એ ઉપરથી આપણને થાય કે આટલા બધા જીવો, રોજના 3 કરતા વધારે જીવો મુક્તિ પામે છે અને હું આટલા બધા વર્ષ થયા છતાં હજી સમ્યક તો ન પ્રગટ કરવું, એ કેવું? આવો જીવને વિચાર થાય. કેટલા? 1216 ગુણ્યા પોતાની ઉંમર કરવાની. ગુણ્યા પોતાની ઉંમર કરવાની એટલે આપણને થાય કે કેટલા હજાર જીવો આપણા જન્મ પછી અત્યાર સુધીમાં કેટલા જીવો સિદ્ધ થયા, એનો ખ્યાલ આવે. દરેકે પોતાની ઉંમરથી 1216 ગુણી નાખવા, અને એટલે ખ્યાલ આવે કે આટલા જીવો તો પોતાના જન્મ પછીથી અત્યાર સુધીમાં સિદ્ધ થયા અને આપણે તો હજી સમ્યક્તોના પુરુષાર્થમાં હજી પ્રમાદ સેવીએ છીએ. એમ જીવને થાય.
તો પછી આની પહેલાનો ભાવ એમ અનંત ભાવનો જયારે વિચાર કરીએ તો કેટલા જીવો મુક્તિ પામ્યા, અનંત જીવો મુક્તિ પામ્યા, અને હું હજી સમ્યક્ત્વના પુરુષાર્થમાં હજી કેમ પ્રમાદ સેવું છું, એવો આપણને અંતરમાં એવો વિકલ્પ ઉઠે, અને એમ થતા આપણો પુરુષાર્થ છે તે બળવાન થાય. અનંત સિદ્ધોનો વિચાર કરવાની વાત જે છે એ મહાપુરુષોએ અમસ્તી નથી કરી. અનંત સિદ્ધોનો વિચાર કરતા આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે કે ઓહો આટલા જીવો સિદ્ધ થયા, અને રોજ વર્તમાનમાં પણ થઈ જ રહ્યા છે. એમ કહેવાય અહીંયા વાત ચાલે છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ, એ પ્રશ્ન કરી અને કૃપાળુ દેવે આ રઘુરાજ સ્વામી ઉપરનો આ પત્ર લખ્યો છે. એનાથી શરૂઆત કરીને એ વાક્ય અને કહે છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ, એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. એ વિચારીને પહેલા તો આ પ્રશ્નનો વિચાર કરો, એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. એમને માથી ના કાઢના, કેમ કે આમાં તો એમને પરમાર્થની વાત એવી લખી છે, અને એવી પરમાર્થની વાતને પ્રાપ્ત કરવા માટે આપણે એક ભૂમિકા તૈયાર કરવી પડે. એમને આપ કંઈ આપી દે તો આપણે માત્ર વાંચીને મૂકી દઈએ એવું થાય, પણ એને માટેની એવી ભૂમિકા તૈયાર કરી હોય, અને એના સંબંધી મનોમંથન ચિંતન આ તે બધું થયું હોય, અને એમાં કેટલાક હજી સમાધાનો પ્રાપ્ત કરવાના હોય, એવી જયારે દશા આવી હોય, અને એ વખતે તેવો પત્ર આપણને આપે એના સમાધાનોનો, તો આપણને એની કિંમત સમજાય કે ઓહો આ હું જે શોધતો હતો એ જ મને પ્રાપ્ત થયું. પણ આમ નામ આપી દીધું હોય તો કિંમત નથી સમજાતી. આપણે શાસ્ત્રોના આટલા અભ્યાસ કરીએ છીએ, બધું સ્વાધ્યાય કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ કેટલાક લોકોને માત્ર સ્વાધ્યાય કરીએ છીએ, થાય એટલું કરીએ છીએ એવું જ છે. એમ નથી કે મારે તો સિદ્ધત્વ પ્રગટ કરવું જ છે અને એને માટેનો જ આ સ્વાધ્યાય છે, એવી રીતે બહુ ઓછા લોકોને હોય છે. સ્વાધ્યાય ચાલે ત્યાં સુધી વાત બરાબર, પણ પછી હવાસથી લે છે. એટલે અહીંયા કૃપાળુ દેવે રઘુરાજ સ્વામીને એ રીતે વાત લખી છે કે પહેલા તો તમે આ સંબંધી વિચાર કરો અને તમે પ્રયત્ન કરો એનો ઉત્તર મેળવવાનો કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ, અને પછી તમને જયારે ઠીક લાગે ત્યારે આ પત્ર વાંચજો. એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. પત્ર જુદો બીડ્યો છે. લખે છે કે હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એક માત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે, તમને એ રીતે અમારા પ્રત્યે જે કંઈક પ્રાપ્ત કરવા માટેની ભાવના રહ્યા કરે છે ને અમારી પાસેથી તમે કંઈક માર્ગદર્શન આપીએ એવી ભાવના રહ્યા કરે છે, એટલે તમે કોઈક રીતે તમારી મનોવૃત્તિ એ રીતે દુભાતી અટકે એટલે અમે તમને આ માર્ગની વાત કરીએ છીએ. એટલે અત્યારે જે યોગ્ય લાગ્યું એ લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે. જો હવે કૃપાળુદેવ શું લખે છે, અમને લાગે છે કે માર્ગ સરળ છે, મુક્તિનો માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. એટલે યોગ એટલે બીજાના યોગની વાત નથી, પોતાના એવા પરિણામ થવા એ દુર્લભ છે. પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે એટલે કે એવી પ્રાપ્તિ થવી દુર્લભ છે, એવા પોતાના પરિણામ થવા દુર્લભ છે, એ અઘરું છે. માર્ગ સરળ છે પણ પુરુષાર્થ એટલો સરળ નથી. પુરુષાર્થ ગંભીર છે. પુરુષાર્થને સમજી સ્વીકારી આત્મસાત કરી અને આગળ વધવું એ બહુ મોટું કામ છે, એ નાનું કામ નથી. એની જ મુખ્યતા હોય જીવનમાં.
બીજી કોઈ વાતમાં રસ ન પડે ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે. હવે આ જે એમને લખવા ધાર્યું છે, માર્ગદર્શન જે આપવા ધાર્યું છે, એ હવે લખ્યું છે. એમાં કહે છે કે સત સ્વરૂપને અભેદ ભાવે અને અન્ય ભક્તિએ અનન્ય ભક્તિએ નમો નમઃ. સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય અન્ય નહીં તેવી અનન્ય ભક્તિએ નમો નમઃ. સત્પુરુષને અભેદ ભાવે, સત્પુરુષને અભેદ ભાવે નમસ્કારની વાત તો પહેલા પણ આવી ગઈ છે. સત્પુરુષને અભેદ ભાવે, સત સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર, સત્પુરુષને નમસ્કાર, એવી વાત ઘણી કૃપાળુદેવમાં આવે છે. અને એમાં જયારે સત સ્વરૂપને નમસ્કાર અને એ પણ અભેદ ભાવે નમસ્કાર એટલે અદ્વૈતની વાત કરી. અદ્વૈત બે પણ નથી, સત સ્વરૂપ અને એને નમસ્કાર એટલે એ બે નથી. કેમ કે એની વચ્ચે નમસ્કાર કરનાર અને જેને નમસ્કાર કરે છે એની વચ્ચે ભેદ નથી. એટલે અભેદ રહીને નમસ્કાર કરે એટલે એનો અર્થ એ થયો કે દ્વૈત નથી, બે પણ નથી. પોતે જ પોતાના સ્વરૂપને નમસ્કાર કરે છે તો એના મય થાય છે, તે મય થઈ જાય છે, તન્મય થાય છે, પોતાના સ્વરૂપ મય થઈ જાય છે. સત સ્વરૂપને અભેદ ભાવે નમસ્કાર અને અનન્ય ભક્તિએ નમો નમઃ. અચ્છા, એના જ પ્રત્યેની ભક્તિ, અનન્ય ભક્તિ. આ કહે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાન્વિત તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. જો પ્રતિબદ્ધતા આપણને ખરેખર નથી, આ કામ કરવું પડે, આ અમારી જવાબદારી, આ એ બધું આપણે જાતે માની લીધું છે. વાસ્તવમાં જીવને કોઈ પ્રતિબદ્ધતા છે જ નહીં. જેને સમ્યક દર્શન થયું છે, પોતાના સ્વરૂપને જાણ્યું છે, એને વર્તમાન પર્યાય જેવડો પોતે નથી એ વાત સ્પષ્ટ છે. વર્તમાન પર્યાય છે છતાં પણ એ પોતાનું સ્વરૂપ નથી. અને જે આપણે પ્રતિબદ્ધતા માનીને બેઠા છીએ કે આ કરવાનું, તે કરવું પડે, આમ કર્યા વગર ન ચાલે, આમ છે તેમ છે, સંસારમાં બેઠા છીએ. ઘણા લોકો આ ધર્મની વાત આવે ને જરા ઊંચી વધારે વાત આવે તો ત્યાં સારી વાત છે, થાય એટલું કરવું, બાકી આપણે તો સંસારમાં બેઠા છીએ. એટલે પ્રતિબદ્ધતા પહેલી પકડે છે, સ્વીકારે છે કે આ આટલું તો આપણે રહેવું જ પડે. પૂજ્ય ગુરુદેવને માટે પણ એવા કેટલાક લોકો બોલતા એમ કે મહારાજ તો કે મહારાજને ક્યાં બૈરા છોકરા છે, એમ કે આપણે છે કુટુંબ બધું એટલે મહારાજ તો કે, પણ કઈ એમ થોડું ચાલે છે. આવું ગુરુદેવના પ્રવચનો જયારે ગુરુદેવ સંપ્રદાયમાં હતા એ વખતે પણ સાંભળીને બોલતા હતા. અને ઘણું આવું બધું ચાલતું હોય છે. પ્રતિબદ્ધતા જીવ કેમ પકડીને બેઠો છે એ ખબર નથી. અનાદિથી આપણે પ્રતિબદ્ધતાને રાખીને બેઠા છીએ, આ તો કરવું પડે, આટલું કર્યા એનું ચાલશે નહીં, આવું તો કરવું પડે. આવી પ્રતિબદ્ધતા, મુનિને તો કોઈ પ્રતિબદ્ધતા હોતી નથી. મુનિને આગળ કોઈ નગ્ન દિગંબર ભાવલિંગી સંત જે છે એની આગળ આવી અને તમે એમ કહો કે અમારા આટલા અમને ભણાવો કે તમે આટલા એવું કંઈક લો, ના, એવી કોઈ પ્રતિબદ્ધતા એમને હોતી નથી. બસ એમના અંતરમાં આવે, કરુણા આવે તો ઘણું બધું ભણાવી દે ને, નહીતર કઈ એવી પ્રતિબદ્ધતા નહીં કે અમુક દિવસે અમારે ત્યાં પાઠશાળામાં પધારો અને એમને બધાને માર્ગદર્શન આપો, ના, એવી કોઈ પ્રતિબદ્ધતા મુનિને હોતી નથી. એ તો પોતાનામાં મસ્ત રહે છે. અરે આહાર વગેરે માટે પણ એમને કોઈ એવી પ્રતિબદ્ધતા રહેતી નથી. વિકલ્પ આવે તો આહાર લેવા ઉઠે, નહીતર પછી ધ્યાનમાં બેસી રહે દિવસોના દિવસો સુધી. એવી દશાનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને એમ થાય કે ક્યાં એમને કોઈ પ્રતિબદ્ધતા છે. પ્રતિબદ્ધતા તો આપણે જાણીને પોતે સ્વીકારેલી છે.
જેને સમ્યક દર્શન થયું છે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, એટલે એ ગ્રસ્ત અવસ્થામાં હોય, વેપાર ધંધા નોકરી કંઈ પણ થતું હોય છતાં પણ એ સમજે છે કે આ કાર્યોનો કરતા હું નથી અને અકર્તા જ છું, એ કાર્ય થવા યોગ્ય છે તે જ થાય છે, એટલે એના પરિણામ જે આવવા યોગ્ય હશે એ જ આવશે અને એના પરિણામ માટે કોઈ ધારણા કરતા નથી અને કદાચ કોઈ પણ સામાન્ય ધારણા કરી હોય તો એ વિપરીત પરિણામ આવે તો પણ એથી એ વિચલિત નથી થતા. કેમ કે એમને કોઈ પ્રતિબદ્ધતા નથી. એ બધું થાય છે તે થાય છે અમારા જ્ઞાનનું જ્ઞેય છે, એમ આખી વાત સમ્યક દર્શન થયા પછી બદલાઈ ગઈ હોય છે. તો ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે, ભાવ અપ્રતિબદ્ધતાથી બાહ્યમાં કાર્ય થતા હોય થયા કરે, બરાબર છે, પણ ભાવમાં કોઈ પ્રતિબદ્ધતા નથી. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, એવા જ્ઞાની પુરુષ ની દિશામાં જવું, એમના સંગમાં રહેવું, એમને સમર્પિત થઈ જવું. ચરણારવિંદ એટલે કે જ્ઞાનીના ચરણમાં ઝૂકી જવું, એટલે એમની બધી વાતને શિરોમાન્ય કરવી, એમને શરણે જવું, સ્વને અર્પણ કરી દેવું, એવી ભાવના હોય. એટલે જે જ્ઞાની આવા છે, જે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વર્તે છે, એવા જ્ઞાની ના શરણમાં ચાલ્યા જવું અને તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, એમના પ્રત્યે એવો અચળ પ્રેમ થયા વિના, ચલિત ન થાય એવો પ્રેમ, અચળ પ્રેમ એટલે રાગની વાત નથી, પણ એ જ્ઞાની પુરુષ જે છે એમની બધી વાતમાં પોતાને એટલો જ સ્વીકાર હોય, એટલો જ એવી જ રીતે ભાવ હોય, એમને અનુસરવાનો, એ આજ્ઞા આપે તો તરત એ પ્રમાણે ચાલવાનું માર્ગે એ બધો ભાવ હોય, એમ એ પ્રેમ થવો જોઈએ. એ જે કંઈ કહેશે, જે માર્ગ બતાવશે, જે કહેશે એ બધું બરાબર મારા હિતનું જ કારણ છે, એમ હંમેશા એમના પ્રત્યે એવો ભાવ રહેવો જોઈએ. એટલે એ પ્રમાણે પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, ત્રીજી વાત આ પણ છે સાથે, તો પોતાને પણ આત્મા વિશેની સાચી શ્રદ્ધા થઈ હોય, સ્વવિકલ્પ દશાની અંદર શાસ્ત્ર અભ્યાસ ને ગુરુના પ્રવચન આ બધા દ્વારા થઈ હોય, એ ન થયું હોય તો પછી કાંઈ પ્રાપ્ત થતું નથી. અંદરમાંથી એવી રૂચિ જાગી હોય, સમ્યક સાચી પ્રતીતિ, સાચી શ્રદ્ધા આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણ જેને સેવ્યા છે તેની દશાને પામે છે. એટલે પેલા એવા જ્ઞાની પુરુષ જે છે, જેના શરણમાં જે ગયો હતો, એના જેવી દશાને એ પામે છે. ક્યારે પામે છે? આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યાં તેની દશાને પામે છે, એવી જ દશાને એ પ્રાપ્ત કરે છે. એટલે કે આપણે એવા મહાપુરુષના શરણમાં જઈએ અને પૂરેપૂરા વિશ્વાસ સહિત તેમની આજ્ઞા અમન્યામાં રહી અને એવો પુરુષાર્થ કરીએ, અને એ પણ અંદરમાંથી એકદમ એવી રૂચિ થઈ હોય કે બસ હવે ભવના ભ્રમણથી છૂટવું છે અને પોતાના સ્વરૂપમાંથી જ એની પ્રાપ્તિ થવાની છે, એ બધી વાતની સમ્યક પ્રતીતિ હોય, એવી શ્રદ્ધા હોય જેમાંથી કોઈ આપણને ફેરવી ન શકે, એ સહિત જયારે આવો પુરુષાર્થ કરવામાં આવે એમની આજ્ઞામાં રહી, અને તો અવશ્ય એવા એ પુરુષે જે પ્રાપ્ત કરી છે, એ મહાપુરુષે એવી જ દશા આપણે પ્રાપ્ત કરી શકીએ, એમ કૃપાળુ દેવનું અહીંયા કહેવું છે. અને હવે આગળ કહે છે કે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. ભૂતકાળમાં સેવ્યો છે, વર્તમાનમાં સેવે છે અને ભવિષ્યમાં પણ આ જ માર્ગ સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત એટલે ભવિષ્ય કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, એ જ માર્ગ જ્ઞાન પ્રાપ્તિનો છે. ત્રણ કાળમાં એ જ માર્ગ જ્ઞાન પ્રાપ્તિનો છે, એમ કેવું છે. થઈ હતી પહેલા એટલે ભૂતકાળ,
પછી વર્તમાને એ જ માર્ગથી થાય છે, એટલે વર્તમાન કાળની વાત કરી, અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. 3 કાળમાં એ જ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, અંધાપો છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. સ્વચ્છંદમાં હોય ને એટલે પછી એને સાચો માર્ગ જાણવા મળ્યો હશે તો પણ એને નહીં એ અપનાવે. સ્વચ્છંદ એટલા માટે હોય કે એને અંદરમાં અભિમાન છે કે પોતે જાણે છે, પોતાને કંઈક આવડે છે એવું અભિમાન છે ને, એટલે પછી સ્વચ્છંદે મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે એનો અર્થ કરે છે. પોતાની મતિ કલ્પના એ સ્વચ્છંદે એ માર્ગ ને એ માને છે, જે ખરેખર નથી. જે રીતે જે પ્રકારે આરાધના કરવાનું મહાપુરુષોએ કહ્યું છે એ પ્રકારે એ કરતો નથી, અને આગમ વાંચી અને સ્વચ્છંદે એના અર્થ કરે છે. અને એમ થયો થકો કે જે મૂળ માર્ગ જે છે એને તો અવલોકતો નથી. મૂળ માર્ગ જે રીતે કહેવા ધાર્યો છે, સમજાવવા ધાર્યો છે કરુણા કરી અને મહાપુરુષોએ સત્પુરુષોએ, એને તો એ જોતો નથી. એટલે એમ એ સ્વચ્છંદ રૂપી અંધત્વ એને છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટાળવા માટે, એટલે એવા સ્વચ્છંદ રૂપી અંધત્વને ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો, એ માર્ગનો વિચાર કરવો કે આ માર્ગ કેવો છે, કે અને એ જ માર્ગે ચાલી અને અનંત જીવો મોક્ષે ગયા છે, આ બધો વિચાર કરવો. અને દ્રઢ મોક્ષેચ્છા કરવી, અને દ્રઢ મોક્ષેચ્છા ખૂબ તીવ્રપણે મોક્ષની ઈચ્છા ભાવવી, મોક્ષની ઈચ્છા કરવી. એ વિચારમાં અપ્રમત રહેવું, પ્રમાદ ન કરવું. મોક્ષની ઈચ્છા માટે એને માટેનો પુરુષાર્થ, એના સંબંધીનું તત્વચિંતન, આ બધી વાત જે એવી છે કે એમાં પ્રમાદ કરે ચાલે એમ નથી. જો પ્રમાદ કરવા જશે તો 2 નુકસાન છે. એક તો એ નુકસાન કે જે પ્રમાદ કરશે તો એનો અર્થ એ કે બહારમાં ક્યાંક બીજે ક્યાંક દ્રષ્ટિ હશે, એનો ઉપયોગ બહાર રહ્યો હશે. પ્રમાદ કર્યું છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રમાદ કરે છે તો એનો ક્યાંક ઊંધો અવળો પુરુષાર્થ ચાલતો હશે. એ મોટું પહેલું નુકસાન છે. અને એને કારણે એને કર્મના બંધ દેવા પડશે તો એને ભોગવવા માટે થઈને એને ભવના ભ્રમણ કરવા પડશે. એટલે એ બીજું નુકસાન છે. અને ત્રીજી રીતે કહીએ તો એને જેને પ્રાપ્ત કરવાનું છે, એ જે ફળ પ્રાપ્ત કરવાનું છે, મુક્તિનું ફળ, એનાથી વંચિત રહે છે. એટલે એવો સ્વચ્છંદ એ છોડવા યોગ્ય છે. જીવે એ માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષની ઈચ્છા રાખવી, એ વિચારમાં અપ્રમત રહેવું, કોઈ પ્રમાદ સેવવો નહીં, તો માર્ગની પ્રાપ્તિ થઈ, અંધત્વ ટળે. કયું અંધત્વ ટળે? એ સ્વચ્છંદ રૂપી અંધત્વ ટળે. અને એક નિશંક માનજો, અને આ વાતને નિશંક માનજો, એમાં શંકા ના કરશો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્ર અધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપી જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. આ બધું કર્યું છે, ભૂતકાળમાં શાસ્ત્ર અભ્યાસ પણ કર્યો છે, જપ તપ પણ કર્યા છે, નથી કર્યું એવું નથી. છતાં પણ જે કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. અને એ જ વાત અમે પ્રથમ જણાવી કે છે, કૃપાળુદેવ કહે છે કે તથાપી જે કંઈ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે, પહેલા અમે જણાવ્યું એ પ્રમાણે એ વાત એને કરી નથી. સત્પુરુષ
ના ચરણ સેવ્યા નથી, એમની આજ્ઞામાં રહ્યો નથી, અને એનાથી ઊંધું સ્વચ્છંદે પોતે ધર્મમાં પ્રવર્ત્યો છે. આગળ કહે છે, સૂર્ય ગદાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. ભગવાનની વાણીમાં આ વાત આવી છે. કૃપાળુદેવ એમ કે છે, હે આયુષ્યમનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂએ પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. કદાચ સાંભળ્યા હોય પણ એને સ્વીકારી લીધા નથી, એનો સત્કાર કર્યો નથી, એટલે રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે, એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. મુનિને આ સામાયિક હોવી જોઈતી હતી. એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. મુનિને શું છે સામાયિક? આમ તો સામાયિકમાં રહે છે બાહ્ય પ્રમાણે જોઈએ તો, પણ એમને શું છે? સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ છે. સાચા મુનિ હોય એમને પણ એ જ પુરુષાર્થ હોય, ભાવલિંગી સંત હોય એને પણ એ જ પુરુષાર્થ હોય છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, પૂર્ણપણે પ્રાપ્તિ, એનો જ પુરુષાર્થ વર્તતો હોય છે. આનો કહે છે કે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે. ધર્મ સ્વામી જંબુ સ્વામીને એમ કહે છે કે મહાવીર સ્વામી ભગવાને આમ કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એવા સત્પુરુષને શોધીને ગોપાળદેવ એટલે જ વારંવાર એ કહે છે કે એમની નિશ્રામાં ચાલ્યો જાય, એમના ચરણમાં ચાલ્યો જાય, એમની સેવામાં ચાલ્યો જાય, એમને શરણે થઈ જાય, તારું સર્વસ્વ એમને અર્પણ કરી દે. એટલે સર્વસ્વ અર્પણ કરવું એટલે પોતે સ્વચ્છંદે કાંઈ પણ કરવું નહીં, એમની આજ્ઞામાં રહી અને ધર્મ આરાધના કરવી. અને એ વાત તો પ્રભુશ્રીએ પણ કરી છે. હા, કૃપાળુદેવમાં એ વાત વારંવાર બધાએ કરી છે કે એ જ માર્ગ છે. જે આગળ વધ્યા છે એમણે એ જ કહ્યું છે કે સત્પુરુષની નિશ્રામાં જ ધર્મની પ્રાપ્તિ થાય. અહીંયા કહે છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા છે. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આણા એ ધમ્મો આણા એ તબુ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આણા એ ધમ્મો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આણા એ તપુ, એટલે આજ્ઞાનું આરાધન એ જ તપ. આચાર્ય સૂત્રમાંથી લીધું છે. આજ્ઞા કોની? આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. કોની આજ્ઞા? કોની આજ્ઞા? દિનેશ્વર ભગવાનની આજ્ઞા. એ આજ્ઞા સીધી સીધી આપણને પ્રાપ્ત થઈ હોય, સમોસરમાં બેઠા હોઈએ તો પ્રભુ આપણને વ્યક્તિગત આજ્ઞા આપતા નથી. અંતરમાં આપણને એવો ભાવ થાય ત્યાં સમોસરમાં બેસીને એમ થાય કે બસ હવે ભવના ભ્રમણ નથી કરવા. હે ભગવાન, મારે શું કરવું એની મને આજ્ઞા આપો, મારે શું કરવું એ મને સુજાડો. અને એવો વારંવાર ખૂબ રુચિપૂર્વક ત્યાં એવો ભાવ થાય તો એનું સમાધાન આપણને ત્યાં પ્રભુની ઓમકાર ધ્વનિ દ્વારા પ્રાપ્ત થઈ જાય. એટલે એમ આજ્ઞા આપણને પ્રાપ્ત થાય, એવી રીતે આજ્ઞા પ્રાપ્ત થાય. ત્યાં શંકર ભગવાન, આચાર્ય ભગવાન, એમની પાસે જઈએ તો એ જ વાત એ કહે
એક તો આપણને આપણી ભાષામાં પણ કહે, એટલે કે ત્યાં ચાલતી ભાષા જે છે એમાં વાત કરે, પણ સાક્ષાત પરમાત્મા દ્વારા પણ આપણને એવી આજ્ઞા પ્રાપ્ત થાય, એટલે કે આપણે એવી દિવ્ય ધ્વનિ જયારે સાંભળીએ છીએ ત્યારે અંદરમાં આપણા ભાવ જે છે કેવા છે કે પ્રભુની નિશ્રામાં પ્રભુની આજ્ઞાએ પ્રભુએ જેમ કહ્યું એમ જ એ સિવાય બીજી એક વાત ન જોઈએ, બીજી કોઈ મારે મતિ કલ્પનાએ મારે કંઈ કરવું જ નથી, હું કાંઈ જાણતો નથી. પ્રભુ આપ જેમ કહો છો આપે દર્શાવે માર્ગ સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી, અને મારે મારી બુદ્ધિથી કાંઈ કરવું જ નથી. એવું ખૂબ અંદરમાં ભાવ જાગ્યો હોય ને ત્યારે પછી આપણને સમાધાન જ એવા જ પ્રાપ્ત થાય, કેમ કે ઓમકાર ધ્વનિ દ્વારા જીવોને સમાધાનો પ્રાપ્ત થાય છે, એમને જ્ઞાન પ્રકાશ થાય છે. જ્ઞાન તો પોતાનો સ્વભાવ છે ને, એટલે એ અંદરમાંથી એ ઉઘાડ આવે છે. પ્રભુની નિશ્રામાં એ રીતે બેસી અને એવા ભાવ સહિત આપણે જયારે ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ અને ગ્રહણ કરીએ ત્યારે એ થાય છે. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, એટલે એ આજ્ઞા, અને એ આજ્ઞા આપણને શંકર ભગવાન આચાર્ય ભગવાનની પરંપરાએ અને શાસ્ત્રો દ્વારા પણ આપણને પ્રાપ્ત થાય. પણ શાસ્ત્ર દ્વારા જયારે પ્રાપ્ત થાય ત્યારે આપણે એના અર્થ કરવામાં સ્વચ્છંદ રાખી આપણી મતિ કલ્પનાએ આપણી બુદ્ધિથી અથવા તો આપણને જેમ અનુકૂળ પડે એવા અર્થ કરીએ છીએ, અને એટલે જ ધર્મની પ્રાપ્તિ નથી થતી, એટલે જ મુક્તિની પ્રાપ્તિ નથી થતી. સ્વચ્છંદનું પોષણ થાય છે અને ભાવના ભ્રમણ ઉભા રહે છે. એટલે કે છે વારંવાર કૃપાળુદેવ વારંવાર એ વાત કરે છે કે સત્પુરુષની નિશ્રામાં આ કાર્ય થવું જોઈએ. આપણે શાસ્ત્રનો અભ્યાસ આપણી જાતે કરી નાખીએ એમ ન થાય. કે ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે વારંવાર સમજવું પડે ને, એમ જ અભ્યાસ થાય. એમ પણ નહીં કે એક વખત ગુરુદેવના એ પ્રવચન સાંભળ્યા છે એટલે બસ હવે કાંઈ નહીં, હવે તો આપણે આપણી રીતે કરવાનું, ના, એમ ન હોય. વારંવાર, કેમ કે એમ વારંવાર જયારે એવો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ એની પ્રાપ્તિ થાય. ભલે સાથે આપણું પોતાનું અધ્યયન હોય પણ એ મહત્વનું છે. એ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ ને આજ્ઞાનું આરાધન એ જ તપ. આચાર્ય સૂત્રમાંથી વાત લીધી છે. આગળ કહે છે કે સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. મહાપુરુષોનું કહેવું પણ એમ જ છે, અને એ લક્ષ્ય જીવને સમજાયો નથી કે મહાપુરુષો શું કહેવા માંગે છે, શું પ્રયોજન છે એમની આ વાણીનું. એ ઘણીવાર જીવ સમજતો નથી, એ સામાન્ય અર્થ કરે છે. એ લક્ષ્ય એમનું જે આપણને આની પાછળનો જે પરમાર્થ જે છે એ જીવને સમજાતો નથી, એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ, ન સમજાવવાનું કારણ શું છે તો કે છે કે એમાં કારણમાં સર્વથી પ્રધાન મોટું કારણ, મુખ્ય કારણ, એવું કારણ તો સ્વચ્છંદ છે, જીવનો સ્વચ્છંદ છે. સ્વચ્છંદ મૂકી અને કોરી પાટી કરી અને બેસે ભગવાનની આગળ તો પ્રાપ્ત થાય. ડાયો દોઢ ડાયો થઈને બેસે તો કાંઈ પ્રાપ્ત થાય નહીં, પોતાની હોશિયારી લઈને બેસે તો કાંઈ પ્રાપ્ત થાય નહીં. સ્વચ્છંદ છોડીને જ ધર્મની પ્રાપ્તિ થાય. જ્ઞાની પુરુષના સંપર્કમાં આવી અને આપણને લાગે કે આ જ્ઞાની પુરુષ જ છે, આ મહાપુરુષ છે, મહાત્મા છે, અને એમની પાસેથી કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો આપણી બુદ્ધિથી આપણે જે કંઈ શાસ્ત્રના અભ્યાસ કર્યા અને માન્યતા કરી હોય એ બધી વાતને, આગમની વાતને ભાષાને કારણે આપણે સમજ્યા હોઈએ, આપણને ભાષા આવડતી હોય તો એ વાતને ત્યાં ઉપસ્થિત ન કરવી, આપણું ડાપણ ન ડોળવું, એમની આગળ આપણી વિદ્વતા ન બતાવવી, એને બદલે એ જે કહેવા માંગે છે એને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે સ્વચ્છંદ રોકાય. એટલે આ સ્વચ્છંદ છે એ મૂળ કારણ છે જે નથી પ્રાપ્ત કરી શકતો એનું. કે છે કે તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે, અને જેને સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. એટલે જે આ સ્વચ્છંદને જેણે મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, એ કયા પ્રકારની પ્રતિબદ્ધતા છે, એ બધા બંધનો જે છે એ એને માનેલા છે બધા, પણ એ જે છે તે એને ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને અહીંયા પ્રતિબદ્ધતાની વાત લીધી છે કે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, આ બધું એમાં એ બંધન એટલે એમાં પછી કાંઈક ને કાંઈક પોતે જાતે જ પ્રતિબદ્ધતા ઉભી કરતો, એટલે એ બધા બંધન રૂપ છે પ્રતિબદ્ધતા.
એ બંધન એ ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો, અને એ વિચારતા અમને જે કંઈ યોગ લાગે તે પૂછજો. એટલે મુનિઓને પણ તેમ કે કોઈ પ્રકારે કાંઈ પણ પ્રતિબદ્ધતા હોય તો એ એમને હોવી જોઈએ નહીં. યોગ સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, હવે એ તો બધા મોટે ભાગે ગ્રસ્ત ને બધા હોય છે, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન. પણ મુનિને આમાંનું કાંઈ નથી, અને છતાં પણ કોઈ પ્રકારે સંકલ્પ વિકલ્પ રૂપ કાંઈ પણ ચાલતું હોય, એવી પ્રતિબદ્ધતા હોય કે અમે મુનિ છીએ તો અમારે વ્યાખ્યાન તો આટલા વાગે આપવાનું જ થાય જ, ને હવે આ વગેરે વગેરે, ને એને કારણે પછી એ પોતે પોતાનું કાંઈક ચૂકી જાય તો એ વાત ઠીક નથી. એ બંધન છે. કે એ બંધન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. એટલે તમને જે કોઈ આમાં કોઈક રીતે પ્રતિબદ્ધતા કંઈક થઈ ગઈ હોય અને એ બંધન હોય તો એને ટાળવાનો ઉપાય તમે વિચારો. અને એ વિચારતા તમને કાંઈ પણ પૂછવાની જરૂર લાગે તો અમને પૂછો. એ વિચારતા અમને જે કંઈ યોગ લાગે તે પૂછો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. ઉપશમ ગમે ત્યાંથી મળે, એમ કે છે કે લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી મળશે. ઉપશમ એટલે શાંત, જે કર્મના ઉદયોને કારણે જે અશાંતિ થતી હોય એ મંદ પડી જાય, એને અહીંયા ઉપશમ કહ્યો છે. આપણે કર્મના ઉદયનો વિચાર કરીએ છીએ તો ઉપશમ શેમાં થાય છે? દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એમાં ઉપશમ હોય છે. એટલે એ વખતે એટલો સમય એવો પ્રાપ્ત થઈ જાય છે કે જેમાં એ કર્મની પ્રકૃતિના ઉદયો જે નિમિત્ત કારણ તરીકે આપણને આપણા સ્વભાવ ભાવે ન થવા દેવામાં કારણભૂત થતા હતા એ ન થતા હોય, એટલે આપણને એ વખતે એવી ઉપશમ દશા છે. ઉપશમનો અર્થ અહીંયા એ રીતે કરવાનો કે ઉપશમ તો પોતાના ભાવની વાત છે. ઔપસમિક સમ્યક દર્શનની વાત આપણે જે કહીએ છીએ તો એ સમય પૂરતો એને એ દર્શન મોહનીયનો ઉદય નિમિત્ત તરીકે નથી, એટલે શ્રદ્ધા સમ્યક થયું છે. એટલે એવી ઉપશમ દશા કે જેમાં એને આમ કાંઈ નડતું નથી, એમાં કશાયો મંદ થઈ ગયા હોય અને એ દર્શન મોહનીયને કારણે જે વિપરીતતા હોય એ પણ એનો પણ એવો ઉપશમ થયો. એટલે એ વખતે પોતે પોતાનું જે પરમાર્થ જે કાર્ય છે એનો એ નિર્ણય કરી શકે, એનો સ્વીકાર કરી શકે, એમાં પુરુષાર્થ કરી શકે. એટલે એવું મળશે, કોઈ પણ રીતે મળે. તમે પહેલા આ વિચાર કરો, સ્વચ્છંદ મનને કાઢવાનો, કોઈ પણ જાતની પ્રતિબદ્ધતા છે એને ટાળવાનો. એમ કરશો તો પછી તમને આ ઉપશમ પણ મળશે, અને ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ મળે, એવા પુરુષ મળી જાય જેની આજ્ઞાનું આરાધન કરીએ, એ બંને મળશે. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. વિકલ્પથી લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. તમને એવું વિકલ્પથી લાગે કાંઈ એ સિવાય બીજો મોક્ષ માર્ગ હોય તો તમે જણાવશો કે જેથી કરી અને અમે તમને કંઈક યોગ્ય વાત જણાવીએ. એટલે કહેશે કે વિકલ્પથી લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય, એટલે પછી અમે જે કંઈ યોગ્ય છે એ જણાવીશું, એમ કહેવાનું હશે. તો એ રીતે આ પત્ર 194 પત્ર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.